પોલીસ સમયે કંઈ કરે નહીં, પછી રિકન્સ્ટ્રક્શનના નામના સીન સપાટા કરે. દોરડાથી બાંધી પોલીસ રસ્તા પર ફેરવી રહી છે. શખ્સો 20 દિવસ બાદ આખરે ક્રાઇમ બ્રાન્ચને હાથ લાગ્યા છે અને હવે તેને દોરડાથી બાંધી રસ્તા પર લાવી પોલીસ તેની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. વળી એ વાત તો અલગ છે કે પોલીસે તે સમયે પીડિતની ફરિયાદનો ગુનો ન નોંધ્યો અને છેક પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું ત્યારે જઈને એફઆઈઆર નોંધાઈ છે. ખેર, વાત કરીએ રાજકોટ શહેર પોલીસે પકડેલા આ આરોપીઓના કેસની અને પોલીસની કાર્યવાહીની આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજકોટ શહેરમાં છાસવારે અસામાજિક તત્વોના આતંકના સમાચાર સામે આવતા રહે છે. ક્યારેક રસ્તા પર બે ગેંગ ફાયરિંગ કરે તો ક્યારેક નિર્દોષ નાગરિકો પર હુમલો કરે. આવા દૃશ્યો રાજકોટ શહેરના નાગરિકો માટે હવે સામાન્ય બની રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ગુજસી ટોકના કાયદાનું શસ્ત્ર ઉગામી દાદા બનીને ફરતા આરોપીઓની ગેંગને જેલમાં ભરવાનું શરૂ કર્યું છે. દરમિયાન રાજકોટમાં 16મી ડિસેમ્બરના રોજ દાળ પકવાનની દુકાનમાં આરોપી ભૂપત બાબુતર અને તેમના ભત્રીજાઓ દ્વારા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં દાળ પકવાનની દુકાનના વેપારી વિપુલ વડેચા ઘાયલ થયા હતા, પરંતુ કુવાડવા પોલીસ સ્ટેશન હદમાં બનેલા આ ગુનાની ફરિયાદ નોંધવામાં પણ શરૂઆતમાં પોલીસે ઠાગાઠૈયા કર્યા હતા. બાદમાં પીડિત પરિવાર પોલીસ કમિશનર પાસે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યું ત્યારે બાદ 17 ડિસેમ્બરે આ ફરિયાદ નોંધવામાં આવી. જ્યારે કે એ ઘટનાના 20 દિવસ સુધી પોલીસ આ આરોપીઓને પકડી પણ ન શકી અને આરોપીઓ ફરાર ફરતા રહ્યા હતા. અને હવે આરોપી પોલીસને પકડ્યા છે કે આરોપી ખુદ પોલીસ પાસે ગયા છે તે પણ એક ચર્ચાસ્પદ વિષય છે. સાંભળો પીડિતને જેના પર હુમલો થયો હતો. વિપુલભાઈ રાણાભાઈ વડેચા. બનાવમાં એવું છે સાહેબ, મારે નાસ્તાની લારી હતી ને એ લોકો નાસ્તો કરવા પેલા 2 જણા આવ્યા હતા ને એ 2 જણા આવ્યા હતા એટલે એમને મને કીધું ભાઈ અમારે નાસ્તો કરવો છે. એટલે મેં કીધું ભાઈ 10-15 મિનિટની વાર લાગશે, તમે ઘડીક બેસો, બરોબર, મારે બીજા જૂના ગ્રાહક છે એમને હું આપીને તમને આપું. એટલે એ લોકો બેઠા નહીં કે એ ગ્રાહક ભલે બેઠા કે પહેલાં અમને આપી દો, આવી રીતે કહીને મારી યારે માથાકૂટ કરવા લાગ્યા અને ગાળો બોલવા લાગ્યા. તે પછી એમને અન્ય શખ્સોને ફોન કર્યો. એમાં જે વ્હાઇટ ફોર્ચ્યુનર એક આવે છે, જે માણસો આવે છે એમાં વ્હાઇટ ફોર્ચ્યુનર આવે છે અને વ્હાઇટ ફોર્ચ્યુનરમાંથી દેવસિંહ બાબુતર ઉતરે છે. દેવસિંહ બાબુતર ઉતરે છે અને એના ભેગા 2 જણા બીજા હોય છે ને દેવસિંહ બાબુતર ગાડીમાંથી પાઇપ કાઢી અને એ શ્યામ બાબુતર અને કિશન સરસિયા ત્રણેય પાઇપ કાઢીને લોખંડના પાઇપ વડે મને અને મારા મિત્રને જે મારી સાથે કામ કરે છે એમને બંનેને મારવા લાગ્યા, ઢોર મારવા લાગ્યા. પોલીસે, રાજકોટ પોલીસે મને ઘણો બધો સપોર્ટ કર્યો છે, બરોબર. કુવાડવા પોલીસ ચોકીએ અને કુવાડવા પોલીસ ચોકી અમને પહેલાં ન કાંઈ ધ્યાન દીધું, પણ અત્યારે રાજકોટ પોલીસે બધાએ અમને ખૂબ મદદ કરી છે. આપણે જે એને સીસીટીવીના આધારે એ લોકોએ ફરિયાદ લીધી બધી અમારે, અને જે માંગ હતી એ લોકોએ અમારી પૂરી કરે છે. આપણે એનું કીધું કે રિકન્સ્ટ્રક્શન કરાવો એટલે એ લોકો રિકન્સ્ટ્રક્શન માટે આવે છે. આ મામલે ચાલતી સ્થાનિક ચર્ચાઓ મુજબ આરોપીઓ ભૂપત બાબુતરના ભત્રીજાઓ હોય પોલીસની પકડ નબળી દેખાતી હતી અને આરોપીઓ પોલીસ સમક્ષ ખુદ જઈને હાજર થયા છે. આમ હવે આરોપી પોલીસની પકડમાં આવી જતા પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન, જેને નાગરિકો વરઘોડો માને છે, તે કાઢ્યું હતું અને આબરૂ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અને આ બધું જોવા માટે નાગરિકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. જુઓ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શું કહે છે આ મામલે. શહેર કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં 16/12ના રોજ એક મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં ફરિયાદી વિપુલભાઈ રાણાભાઈ વડેચા હતા. એમની એક રેકડી છે, ત્યાં 2 અજાણ્યા માણસો એના પાસેથી દાળ પકવાન ખાવા માટે આવ્યા હતા અને જેમાં દાળ પકવાન બનવામાં થોડી વાર લાગતી હતી તો એનાથી એ ઉશ્કેરાઈ ગયા અને ફરિયાદી સાથે ગાળો બોલી એના સાથે માથાકૂટ શરૂ કરી હતી. પછી પાછળથી જે 2 અજાણ્યા માણસો હતા એમને પોતાના સાથીદારોને બોલાવ્યા હતા અને 3 માણસો ફોર્ચ્યુનર કારમાં આવ્યા અને પછી લોખંડના પાઇપ વડે ફરિયાદીને માર્યો, જેનાથી એને હાથમાં ફ્રેક્ચર થયો અને ગાડી એ રીતે ચલાવતા હતા કે ફરિયાદી ઉપર ચડાવી દે અને એની મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. તો આ બાબતે શરૂઆતમાં મારામારીનો ગુનો દાખલ થયો હતો, પછી પાછળથી જાનથી મારી નાખવાનો ઈરાદાથી કોઈ કૃત્ય કરવાનો કામ કર્યું હતું. એના માટે 109નો ઉમેરો કરવામાં આવ્યો હતો અને આજે 3 આરોપી એક બનાવમાં દેવસિંહ કાબાભાઈ બાબુતર, શ્યામ સંજયભાઈ બાબુતર અને કિશન પ્રકાશભાઈ સરસિયા, આ 3 આરોપીઓને ડીસીબી પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલ છે અને લોખંડના પાઇપ જેનાથી મારામારી થઈ હતી એ કબજે કરવામાં આવેલ છે અને ફોર્ચ્યુનર ગાડી જેમાં આરોપી આવ્યા હતા એ કબજે કરવામાં આવેલ છે અને આરોપીઓને સાથે રાખી બનાવની જગ્યાનો રિકન્સ્ટ્રક્શન પંચનામું અને સ્થળ પંચનામું કરવામાં આવેલ છે અને હાલ જે 2 આરોપી ફરાર છે એને પકડવા માટેની તજવીજ ચાલુ છે.
એમાં એક આરોપી છે દેવસિંહ કાવાભાઈ બાબુતર. એના વિરુદ્ધ રાજકોટ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં જ મની લેન્ડિંગ એક્ટ મુજબનો ગુનો દાખલ થયેલ છે 2015માં. મહત્વની વાત છે કે આરોપી ભૂપત બાબુતર હિસ્ટ્રી શીટર છે અને કુખ્યાત છે અને આરોપીઓ તેના ભત્રીજા છે. માટે નાગરિકો સવાલ કરી રહ્યા છે કે રાજકોટ પોલીસ ગેંગનો સપાટો બોલાવવા ગુજસી ટોકના કાયદાનું શસ્ત્ર ઉગામે છે, તો આ કિસ્સામાં પણ આ ગેંગ સામે આવી કોઈ કાર્યવાહી કરશે કે પછી જેમ આરોપી હાજર થાય તેમ જામીન લઈને છૂટી પણ જશે અને ફરી જેસે થે વેસે? તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, આ વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.